पंग अनुराग है सूर मंडर है थी दास કરી ઉધાર્યા સદગુરુ મિલે કબીર। નમસ્કાર દર્શકો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ આવી પહોંચી છે રાજસ્થાનની અંદર। ત્યાં પાલી જિલ્લો આવેલો છે, ત્યાં સોજત તાલુકો આવેલો છે અને ત્યાં રૂપાવાસ ગામ આવેલું છે। ત્યાં સંત રામપાલજી મહારાજજીનો આશ્રમ આવેલો છે। ત્યાં તમે બોર્ડ પણ જોઈ શકો છો, જે હિન્દીમાં લખેલું છે દર્શકો। संत रामपाल जी महाराज जी के सानिध्य में संत गरीबदास जी महाराज जी के बौद्ध दिवस के उपलक्ष्य में विशाल भंडारा, रक्तदान शिविर व दहेज मुक्त विवाह और रमेनी का आयोजन तारीख 26, 27 और 28 फरवरी 2026 को किया जा रहा है। तो दर्शकों, आज तारीख है 25 और कल थी आ भंडारो चालू थवानो छे। तो दर्शकों, અહીં આગળ કેવી કેવી તૈયારીઓ જે શ્રદ્ધાળુ આવવાના છે એમના માટે કઈ કઈ તૈયારીઓ કરેલી છે અને કઈ કઈ સુવિધાઓ કરેલી છે તેના વિશે આપણે પૂરી જાણકારી લઈશું। ત્યાં સુધી અમારી બધી જાણકારી જાણવા માટે અમારી સાથે બન્યા રહો। દર્શી શકો છો કે જે શ્રદ્ધાળુ આવે છે અહીં તેમના માટે લઈ અને લાવવાની બસો દ્વારા સુવિધા પણ કરવામાં આવી છે। અને તમે આ બાજુ પણ જોઈ શકો છો દર્શકો કે જે પોતાનું સાધન લઈને આવે છે એમના માટે પાર્કિંગની પણ સુવિધા કરેલ છે। તે કેવી રીતે કરેલી છે, તે પાર્કિંગના પૈસા લે છે કે નહીં લેતા એની પણ આપણે જાણકારી લઈશું। દર્શકો, હવે આપણે આવે છે પાર્કિંગ સ્થળની અંદર। ત્યાં તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુ આવે છે જે એમના માટે ગાડીઓ મૂકવાની સુવિધા કરેલી છે। દર્શકો, કાલથી જે ભંડારો ચાલુ થવાનો છે આના માટે ખૂબ સરસ ગાડીઓ મૂકવાની સુવિધા કરેલી છે। અને દર્શકો, આ જે પાર્કિંગ કરે છે એમના પૈસા લે છે કે નહીં લે છે તે અહીં જે સેવાદાર છે એમના દ્વારા આપણે જાણીશું। नमस्कार सर। नमस्कार सर साहेब मेरी। सर, यहाँ पे जो ये गाड़ियों की पार्किंग की सुविधा कर रखी है, तो जो जो गाड़ियों लेके यहाँ पे आते हैं उनसे क्या आप पैसा लेते हैं कि फ्री में करते हो? फ्री में करते हैं सर, फ्री में। तो फ्री में करते हो तो किसी के पैसा नहीं लेते क्या? नहीं नहीं नहीं, पैसा 1 रुपया भी नहीं लेते हैं, फ्री में सेवा है। कि पैसे नहीं लेते हैं आप? ये मालिक की दया से फ्री सेवा है। धन्यवाद सच साहेब। તો દર્શકો, તમે જોયું કે જે અહીં જે શ્રદ્ધાળુઓ પોતાની ગાડી લઈને આવે છે એમના માટે બિલકુલ ફ્રી મુક્ત સેવા અહીં ગાડીઓ મૂકવાની કરેલી છે। તે તમે કઈ પણ જગ્યાએ તમે આવી સુવિધા નહીં જોઈ હોય। દર્શકો, હવે આપણે આગળનું કવરેજ જોઈશું ત્યાં કેવી કેવી સુવિધાઓ કરેલી છે। હવે આપણે આવી ગયા છે જે મેન ગેટની પહેલા જે પહેલો ગેટ આવે છે ત્યાં આગળ આવી ગયા છે। દર્શકો, તમે જોઈ શકો છો કે બંને સાઈડ મોટા મોટા બેનરો પણ લગાવેલા છે। દર્શકો, એ બેનરોની અંદર વાણીઓ લખેલી છે જે કબીર સાહેબની છે। દર્શકો, તમે વાણી જોઈ પણ શકો છો કે કબીર આપ ઠગાઈએ ઓર ન ઠગે કોઈ, આપ ઠગાય સુખ હોત હે ઓર ઠગે દુઃખ હોય। દર્શકો, આવી નવી વાણીઓ બધા જ બે સાઈડે બેનરો લગાવેલા છે ત્યાં આગળ તમે જોઈ શકો છો। દર્શકો, હવે આપણે આવી ગયા છે મેન ગેટની એક્ઝેક્ટ બહાર। ત્યાં તમે જોઈ પણ શકો છો સતલોક આશ્રમ સોજત। તો દર્શકો, હવે આપણે અંદર જોઈને જોઈશું કે કેવી કેવી તૈયારીઓ કરેલી છે। દર્શકો, હવે આપણે ગેટની અંદર આવી ગયા છે। તમે જોઈ શકો છો કે અહીં જે ચંપલ જે શ્રદ્ધાળુ જે ચંપલ પહેરીને આવે છે તેમના માટે જે ચંપલો લઈને એક બાજુ મૂકવાની સુવિધા પણ કરેલી છે, જે બહુ જ સારી કહેવાય। કારણ કે તમે જોઈ શકો છો દર્શકો, કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ ધર્મસ્થળ હોય ત્યાં આગળ ચંપલો ખોવાઈ જાય છે, તો અહીંયા પર આ બહુ સરસ સુવિધા કરેલી છે। દર્શકો, તમે જોઈ શકો છો અહીં આગળ ભંડારાની વ્યવસ્થા કરેલી છે। તો દર્શકો, તમે બોર્ડ પણ લગાવેલું છે ભક્તો કે लिए भंडारा का સ્થળ લગાવ્યો છે। તમે જોઈ શકો છો કે અહીં આગળ એકદમ શાંતિપૂર્વક બધા નીચે બેસીને જે સનાતન ધર્મની અંદર જે પહેલેથી જે ચાલતી આવે છે એ રીતે અહીં આગળ સુવિધા કરેલી છે કે જે નીચે બેસીને એકદમ શાંતિપૂર્વક બધા જમી રહ્યા છે। દર્શકો, આવી સુવિધા તમને ક્યાંય પણ જોવામાં નહીં મળે। દર્શકો, આ બહુ જ અગત્યનું વસ્તુ છે। અને હવે આપણે સત્સંગ સ્થળ આગળ જઈને સુવિધાઓ જોઈશું। દર્શકો, હવે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીશું કે અહીં કેવી કેવી વ્યવસ્થાઓ કરેલી છે। નમસ્કાર સર। सच साहेब। સર, અહીં કેવી કેવી વ્યવસ્થાઓ કરેલી છે તેના માટે પૂરી જાણકારી આપજો।
અહીંયા આગળ જે 3 દિવસનો જે સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં જે ગરીબદાસનો બહુ દિવસ ઉજવવામાં આવે છે એની માટે અહીંયા આગળ તૈયારીઓ ચાલી રહી છે. 3 દિવસ 26, 27 ને 28ના પ્રોગ્રામ રાખેલ છે. તેમાં વિશાલ ભંડારા, દહેજ મુક્ત, વિવાહ અને ભક્તોને જે બહારથી આવે છે એમને રહેવાની સગવડ ને સબ કુછ અહીંયા આગળ સેવા અત્યારે ચાલી રહી છે. તેની માટે કાલથી ચાલુ થશે એની સેવાઓ. ધન્યવાદ સર. સત સાહેબ. દર્શકો, હવે આપણે સત્સંગ હોલની બહાર આવી ગયા છે. તમે જોઈ પણ શકો છો, બોર્ડ લગાવેલું છે કે બહુ દિવસ સંત ગરીબદાસજી મહારાજજી કે 28 ફરવરી 2026. તો દર્શકો, હવે આપણે સત્સંગ હોલની અંદર કેવી કેવી વ્યવસ્થાઓ કરી છે તેના વિશે આપણે જે અહીં એક ભાઈ સાહેબ ઉભા છે તેમની સાથે આપણે થોડી વાત કરીશું. નમસ્કાર સર. સચ સાહેબ. સર, આજે સત્સંગ હોલ બનાવેલો છે, તેની અંદર કેવી કેવી વ્યવસ્થાઓ કરેલી છે તેના વિશે થોડી. સારી છે, ઉત્તમ વ્યવસ્થા છે. ચાટવાની, કહેવાની, સુવાની બધી વ્યવસ્થા સારી છે, ઉત્તમ. તો અહીં જે શ્રદ્ધાળુ આવે છે એમના માટે બેસવાની કે ગાદલાની તમે વાત કરી, એના થોડા પૈસા લેવામાં આવે છે? ના, બધી ફ્રીમાં નિઃશુલ્ક છે. આત્મીય પૂર્વક બધી સેવા લઈએ ચાલે. આપણે પૈસા વગરની સેવા ચાલે બધી. કશાનો કોઈ ચાર્જ નહીં. ખાવા પીવાનો, ચાનો, ઊંઘવાનો, રહેવાનો, પીવાનો. ધન્યવાદ સર. હા, સચ સાહેબ. તો દર્શકો, તમે જોયું કે અત્યારે આપણે બહારથી છેક બહારથી આપણે આવ્યા, પણ કોઈ પણ વસ્તુનો અહીં ચાર્જ લેવામાં આવતો નથી. દર્શકો, આવી અદ્ભુત વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ તમને જોવામાં નહીં મળે. તો દર્શકો, આવા આશ્રમમાં તમે આવો અને અહીં કેવી રીતે જે વ્યવસ્થાઓ કરેલી છે, બહુ જ ખૂબ જ વ્યવસ્થાઓ કરેલી છે. જે અહીં ભંડારો જે ચાલી રહ્યો છે એ પણ બિલકુલ મફત કરવામાં આવે છે. ત્યારબાદ દહેજમુક્ત વિવાહ કરવામાં આવે છે, રક્તદાન શિબિર લગાવવામાં આવે છે. તો દર્શકો, આવું 3 દિવસમાં જે આ પ્રોગ્રામો થવાના છે. દર્શકો, આવી કવરેજ જાણવા માટે અમારી ચેનલ સટલોક ટીવી ગુજરાત સાથે જોડાઈ રહેલા હો. ત્યાં સુધી ધન્યવાદ.